નર્મદેર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને અત્યારના વાગ્યા છે 6:45 અને ગઈકાલ રાત્રે હું અહીંયા વિશ્રામ કરેલો પરિક્રમા સેવાર્થી ક્ષેત્ર આપણે તિલકવાડામાં અહમદ મૈયાના ઘાટની બાજુમાં બરાબર. તો આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. તો આજે તારીખ છે સમજો કે 21 અને મારો દિવસ છે 49મો દિવસ છે, 49th ડે ઓફ માય પરિક્રમા. 49મો દિવસ છે અને આજે હું અહીંથી પ્રસ્થાન કરું છું આગળ તરફ. ભલે તો આપણા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ગઈકાલ રાત્રે અમે આ આશ્રમમાં રોકાયા હતા અને ખૂબ જ સુંદર નજારો. આ મૈયાના દર્શન કરો સવારના પૂરમાં. તો ભલે નર્મદે હર, નર્મદે હર. પ્રભુ અફલાતૂન સૂરજ ભગવાનની લાલીમાં, સવારના ઉગતા સૂર્યનારાયણ ભગવાન શું લાલીમાં છે. બાપ બાપ રે બાપ, એક નંબર મારો રામ. કુદરત તો કુદરત જ છે. નર્મદે હર. આવો બધી આગળ તરફ, આ તરફ 750 નર્મદે હર. ભાઈ આ મણિ નાગેશ્વર મહાદેવ એકદમ પ્રાચીન મંદિર. આવો અંદર દર્શન કરીએ. નર્મદે હર મહારાજ. જો હનુમાનજી મહારાજ કેટલા સુંદર છે. મારા હનુમાનજી, હનુમાનજી મહારાજ. નર્મદે હર. ગણપતિ દાદા કેટલા સુંદર છે. નર્મદે હર. મણિ નાગેશ્વર મંદિરમાં તિલકવાડાની બાજુમાં હજુ આપણા હજારો વર્ષો જૂના પ્રાચીન નંદી મહારાજ, હનુમાનજી મહારાજ અને આ ગણપતિ બાપા. અને આ મણિ નાગેશ્વર દાદા તિલકવાડામાં જ છે. તિલકવાડામાં જ મા જગદંબા. બહુ સુંદરમાં સુંદર દર્શન. 1 મિનિટ. મણિ નાગેશ્વર મહારાજની જય હો. 7:22 થઈ છે. સૂર્યનારાયણ ભગવાન હજી આવ્યા નથી. બહાર આવી ગયા છે પણ વાદળોની પાછળ છુપાયા છે ભગવાન. ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમઃ. 7:45 થઈ ગયા. જુઓ વાદળિયું વાતાવરણ એકદમ જોરદાર અને સૂર્યનારાયણ ભગવાન દેખાય તો છે પણ આ રીતના. તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. હનુમાનજી મહારાજ હજારો વર્ષો જૂનું ને અહીંયા કોઈ ત્યાંનો દેખરેખ કરવાવાળા કોઈ નથી. એમ કે એક મહારાજ છે, હજુ ખોટું રામ જાણે. નર્મદે હર. જો જલ લાવો તો આપણે જલ ચડાવી દઈએ. હજારો વર્ષો જૂના છે આ મહાદેવ. હાલો. કામનાથ મહાદેવ. આપણે કોઈ લખ્યો બધા આજુબાજુમાં બધા જ મુસલમાનો છે. ટુ ઝેડ આખા ગામમાં મંદિરની આજુબાજુ. નર્મદે હર. જો આ નર્મદા મૈયા એમના બરાબર કિનારે અહીંયા બહુ મગરમચ્છ છે. આપણે જશું નહીં. આ જો કામનાથ મહાદેવ. અને અહીંયા नदी में मगरमच्छ है. नदी का पानी गहरा, पानी का बहाव ज़्यादा, नदी में उतरना बना है. બાજુમાં બધા જ મુસલમાનો છે. ટુ ઝેડ લોકો. મસ્ત ગામ છે આ રેંગણ. રેંગણ ને રેંગણ બહુ મસ્ત સરસ ગામ છે. નર્મદે હર સરસ છે. મૈયાનો તટ એકદમ મસ્ત, એકદમ ફર્સ્ટ ક્લાસ. વડ, પીપળો, અદ્ભુત નજારો. બહુ મસ્ત ગામ છે, બહુ મસ્ત સરસ ને એકદમ રમણીય ગામ છે રેંગણ. નર્મદે હર મિત્રો, નર્મદે હર. અત્યારના 8:45 થયા છે
અને હું અત્યારના રેંગણ ગામમાં છું. ત્યાંથી હું પ્રસ્થાન કરી લીધું. પહેલાં મહાદેવજીના દર્શન કર્યા, કામનાથ મહાદેવના. મિત્રો એક વાત કહું તમને, જલ્દથી જલ્દ પગલાં લો. અત્યાર સુધીમાં મંદિર સારું છે અને મહાદેવનું પણ બધું સિસ્ટમેટિક છે, બધું પરફેક્ટ. ગણપતિ છે, નંદી મહારાજ છે, કાચબાજી છે, હનુમાનજી છે, બધું જ છે. મંદિર પણ બહુ સરસ છે. બાજુમાં કુટિયા છે, તિલકવાડાની બાજુમાં રેંગણ ગાંવ, રેંગણ. તો આજુબાજુમાં આ ગામમાં બધા જ મુસલમાનો છે, મોટે ભાગે 95-95% ઉપર. તો આપણું સ્થાન, એનું કોઈ ઠેકાણું ન રહે ભવિષ્યમાં. એ માટે આપ સર્વને નિવેદન કે સારામાં સારા અહીંયા પગલાં વ્યવસ્થિત મંદિરને એક મહંતને બેસાડીને વ્યવસ્થિત સેટિંગ વેટિંગ. આમ સાંભળ્યું અમે કે ક્યાંક તો કે કોઈ પૂજારી આવે જેવું સાંભળ્યું, પછી સાચું ખોટું રામ જાણે. ભલે નર્મદે હર, નર્મદે હર. હાજી હજી અમે, હું રેંગણ ગામમાં છું. અહીંયાથી અમે પસાર થતા હતા તો આ બે દીકરાઓ સેવા કરે છે. તમે એમના કોણ થાવ? ભત્રીજા છે. અને તમે એના પપ્પા? આ બધા ગામના છોકરાઓ, જો આ બે નાના છોકરાઓ અત્યારથી સેવાનો આ શીખવાડે છે, સનાતન ધર્મનું. આ શીખજો હા, છોડતા નહીં, આ બંધ ના કરતા હો બેટા. તો અમને ચા આપી અને બાલભોગ પણ એમણે આપ્યો. ભલે રેંગણ ગાંવ. તો બસ સંસ્કૃતિ આવી રીતના જ જળવાઈ રહેશે અને આવી રીતના જ વારસો આગળ વધશે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો જે પેલા સેવા કરતા હતા એ ભાઈને પૂછ્યું મેં કેમ અહીંયા મંદિરને ડેવલપમેન્ટ નથી કરતા, બરાબર બનાવો? તો કે ભાઈ વિવાદ ચાલુ છે. મેં કેટલા જ ઘર છે આપણા? તો મને કે 60 થી 70 ઘર છે આપણા. તો કહેવાનો મતલબ જુઓ, ખાલી મોટી જ જગ્યામાં વિવાદ ચાલુ છે એવું નથી. ભારતના ગામડામાં ખૂણે ખૂણે જ્યાં આગળ આપણા પ્રાચીન તીર્થો છે ને, ત્યાં બધે આ ચાલુ જ છે વિવાદ. માટે આપ સર્વને જાણો, બી ઓળખો. અને અમે એ ગામમાં ગયા ને, વિડીયો ઉતાર્યો ને, આજુબાજુમાં બધા મુસલમાનો નગર બધા ભેગા થઈ ગયા. અને એની જગ્યાએ આપણે હોત તો આપણે બધા ઘરમાં જ રહીએ, મુસલમાન કોઈ આવે તો. એટલે આ બધી આપણી આ પરિસ્થિતિ છે. વધારે છીએ, વધુ મતમાં છે, તોય આપણે કાંઈ દુશ્મન નથી એ લોકો, પણ અમારું છે એ અમને જોવે એમ. અમે તમારું થોડી માગીએ, તમારે ના અડીએ નહીં અમે. મારો કહેવાનો મતલબ એ. તો સનાતનીઓ સૂતેલા રહેવો તો સૂતા જ રહેવો કાયમ. સૂતેલાઓની જોડે જ રહેવો પછી. ભલે નર્મદે હર. હા તો મિત્રો, અત્યારના વાગ્યા છે 9:30 અને હું પહોંચ્યો છું સાંજરોલી ગામ. એનાથી આગળ અગસ્ત્યેશ્વર અને એનાથી આગળ ગરુડેશ્વર. તો આપણે આગળ નર્મદે હર મળીએ. સીધા અગસ્ત્યેશ્વર. નર્મદે હર. નર્મદા પશુપતિ સમિતિ. અહીંયા જો આ ગ્રામવાસીઓ સાજરોલીવાળા અહીંયા ફ્રી સેવા કરે, બધી મસ્ત વ્યવસ્થિત પરિક્રમાવાસીઓની. ચાલો આગળ આપણે. ભલે નર્મદે હર, નર્મદે હર. મિત્રો આ અગસ્ત્યેશ્વર છે ગામ, અને અહીંયા અગસ્ત્યેશ્વર ઋષિ એમના નામના મહાદેવજી છે અહીંયા. ત્યાંથી પછી આગળ ગરુડેશ્વર. ભલે તો મારી સાથે બની રહો. સીધા અગસ્ત્યેશ્વર મહાદેવ, ત્યાંથી પછી આગળ ગરુડેશ્વર. ભલે નર્મદે હર. ભલે હાલો નર્મદે હર. આ રહ્યું અગસ્ત્યેશ્વર મહાદેવ મંદિર રોડ. ત્યાંથી મૈયાના તટે આગળ ગરુડેશ્વર. નર્મદે હર. તો અગસ્ત્યેશ્વર ગ્રુપ, ગ્રામ પંચાયત, તાલુકો ગરુડેશ્વર, જિલ્લો નર્મદા. ગામ અગસ્ત્યેશ્વર. અગસ્ત્ય ઋષિના નામ પરથી આ ગામનું નામ પડ્યું. અને અગસ્ત્ય ઋષિ એટલે બાળપણમાં સૌથી પ્રથમ કોઈ ઋષિનું મને સંમોહન થયું હોય ને તો એ એમનું જ થયું હતું. અને અત્યારના પણ છે જ તે એમનું, અત્યારના અગસ્ત્ય ઋષિનું. નર્મદે હર. આવો સીધા મંદિરમાં. મારા ભગવાન લોકો જુઓ,
અગસ્ત્યેશ્વર મહાદેવ. આવો એમનું આપણે મહત્ત્વ વાંચીએ. અને આ રહ્યું અગસ્ત્યેશ્વર મંદિર. તો ધજાના દર્શન કરો બધાનું. અંદરથી તો કરાવી શકતે અને કરાવવું એ છું. અગસ્ત્યેશ્વર વાંચો આ બધા, પોસ્ટ કરીને વાંચજો ભગવાન. ભલે અંદર ચલો. હવે જુઓ આ ભયા કેદારેશ્વર મહાદેવ છે ને, અતિશય પ્રાચીન. આ જુઓ છે ને, નંદી મહારાજ, કશ્યપ મહારાજ, મહાદેવજી અને મારી માં, આપણી બધાની માં. નર્મદે હર, નર્મદે હર. કેટલો હું બતાવું, પછી વ્યૂ પણ બતાવું છું. અગસ્ત્યેશ્વર મહાદેવ. તો આ જુઓ હનુમાન દાદા, અને આ જુઓ આપણા ગણપતિ દાદા. આવો અંદર. અગસ્ત્યેશ્વર મહાદેવની જય. નીચે ઉતરવાનું. બાપ રે બાપ. અગસ્ત્યેશ્વર મહાદેવજીના દર્શન કરો આપ સર્વ. આ જુઓ. મિત્રો તમને ખ્યાલ હોય તો આપણે પેલા અશ્વિની કુમારોના મંદિરમાં ગયા હતા. સામે મંદિર વાંકું હતું અને વ્યાસેશ્વર મંદિર તૂટેલું હતું. આ એ જ સ્થાન અને બહુ સુંદરમાં સુંદર ને રમણીય સ્થાન, ને સાથે બીજું હતું કેદારેશ્વર મહાદેવ. મેં તમને કરાયા હતા દર્શન પહેલાં તટ ઉપર. હા, દક્ષિણ તટ ઉપર. લગભગ અંદાજે સમજો ને કે 20-22 દિવસ જેવું થયું હશે અંદાજે, મને ખબર નથી એ પણ થયું. ના જો મૈયા આપણી. પછી આપણે તટેથી ઉતરીને અહીંયા આગળ તરફ વધેલા. પહેલાં બધે મેં તમને મોસ્ટ ઓફ બધે દર્શન કરાવું જ છું, હું પણ કરું છું. અને એવું ના સમજતા કે હું તમારી પર મહેરબાની કરું છું. ના, મારું દાયિત્વ છે, હું પણ કરું, તમે કેમ નહીં એમ. તો ભગવાને કંઈક કૃપા જ કરી હશે, કંઈક મને નિમિત્ત બનાવવા માટેનું. અને આ આશ્રમ છે અગસ્ત્યેશ્વર આશ્રમ, મૈયાના તટ ઉપર. અને અહીંયા છે ને 10 વાગે તો ભોજન તૈયાર થઈ જાય. આ મહાત્મા એટલા ચેતન મૂર્તિ છે. 10 વાગે ભોજન પ્રસાદી રેડી થઈ જાય બધા પરિક્રમાવાસીઓ માટે. જુઓ નર્મદે હર. આ કેદારેશ્વર મહાદેવ, અગસ્ત્યેશ્વર મહાદેવ. અને આ આપણા મહાત્મા એકદમ ચેતન મૂર્તિ, એકદમ ચેતન મૂર્તિ. ક્યાં ગયા? તો અહીંયા જુઓ માતાઓ દીકરીઓ અહીંયા બધી સેવા આપે છે અને બહુ સુંદર, અને કેટલું સુંદર ને એકદમ સરસમાં સરસ. મને બહુ ગમ્યું. બાપુએ તો ના પાડી દીધી કે ભાઈ નહીં, મારો કોઈ પણ પ્રકારનો વિડીયો નહીં. બાપુ લોકોનું હોય, કેમ કે મારું મર્યાદા જતા જે સફેદ કપડામાં અંદર જ છે. અને આજે હાથ ધરે જઈએ, હાથ ઊંચો નથી, પણ ના પડી એટલે આપણે મર્યાદામાં રહીશું. તો નર્મદે હર, નર્મદે હર. અમારી કન્યાઓને નર્મદે હર. આ રહ્યા બાપુ. બહુ 11 કન્યાઓને આપણે મૈયાઓને ભોજન પ્રસાદી. નર્મદે હર, નર્મદે હાર, નર્મદે. તો મિત્રો અગસ્ત્યેશ્વર, કેદારેશ્વર, ત્યાંથી અમે લોકો પ્રસ્થાન કરીએ છીએ. અને આ બળિયા દેવ, બળિયા દાદા મસ્ત રાખજો બધાને. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હાર. ચલો પ્રસ્થાન કરીએ અહીંથી. મૈયા મને બહુ ગમી ગયું આ સ્થાન, અગસ્ત્યેશ્વર મહાદેવવાળું સ્થાન. અતિશય મને પસંદ આવી ગયું મારો રામ. નર્મદે હર. ચલો જેવી માયની ઈચ્છા. નર્મદે હર. સવારના 11:20. તો મિત્રો જુઓ, હવે બ્રિજ આવ્યો. અમે અગસ્ત્યેશ્વરમાં અમે ભોજન પ્રસાદી પણ ત્યાં જ લઈ લીધી. અને આજે કન્યા ભોજન હતું તો બહુ આનંદ થઈ ગયો. અને આ મૈયા બાજુમાં જ છીએ. અને હવે આવશે ગરુડેશ્વર. તો આજે તો મજા જ મજા, આનંદ જ આનંદ છે આપણે. નર્મદે હર.
તો આપણે આ ગરુડેશ્વરનો બ્રિજ, અગસ્ત્યેશ્વર મહાદેવ મંદિર જ્યાંથી આપણે આવ્યા, એટલે આપણે આ રસ્તે આવ્યા અને પેલો અહીંયાથી સીધું નીચે અને આ બ્રિજ લાગતો હતો, તમને બધાને બતાવ્યો. અહીંથી આપણે ગરુડેશ્વર જઈએ. ભલે જો આ અગસ્ત્યેશ્વર મહાદેવ આપણે જવાનો રસ્તો, અહીંયાનો કિનારો, આ રસ્તો કાચો. હા ભલે નર્મદે ત્યાં જઈને આવ્યા, ભોજન પ્રસાદી લઈને આવ્યા. નર્મદે હર. હવે અહીંથી આપણે સામે જવાનું છે. જુઓ ગરુડેશ્વર માટે એકદમ સામે નર્મદે હર. આ બ્રિજ આ કયો છે એ આપણને ખબર નથી. કાર્તિકેશ્વર મહાદેવ મંદિર, ગરુડેશ્વર અન્નક્ષેત્ર, પુરાણોક્ત શ્રી કુમારેશ્વર તીર્થ કહેવાય આને. બરાબર. નર્મદે હર. તો આ રહેજો, આ બાજુ રહેજો નર્મદે. આ કુમારેશ્વર તીર્થ કહેવાતું હતું. અને કાર્તિકેશ્વર મહાદેવ એકદમ પુરાણોક્ત. જુઓ ભોજન પ્રસાદી અહીંયા પણ ચાલુ છે. 11:37 થઈ અહીંયા આવતા. નર્મદે હર. આવો ત્યાં જ કાર્તિકેશ્વર મહાદેવ અતિશય પુરાણોક્ત. આપ સર્વ દર્શન કરો. નર્મદા પુરાણમાં આમનો ઉલ્લેખ છે. ગરુડેશ્વર એરિયા છે. ગજાનંદ ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજ. જુઓ પ્રભુ કાર્તિકેશ્વર મહાદેવ. નર્મદે હર. મિત્રો અહીંયા અમે લોકો આરામ કરતા હતા, આરામ કર્યો થોડોક. અને આ છે કાર્તિકેશ્વર. બરાબર, બહુ મસ્તાન જગ્યા, અફલાતુન. અને હવે અમે અહીંથી આગળ પ્રસ્થાન કરીએ. ગરુડેશ્વર મેઇન રોડ પેલો જો જમણી બાજુ જવાનું છે. ભલે નર્મદે હર. તો આ ગરુડેશ્વર મહાદેવ મંદિર અને જગ્યાનું નામ છે ગરુડેશ્વર, તાલુકો ગરુડેશ્વર, જિલ્લો નર્મદા. ભલે આવો અંદર આપણે દર્શન કરીએ મહાદેવજીના. મિત્રો આ ગરુડેશ્વર મહાદેવ મંદિર પુરાણોક્ત. આ વાંચજો ભાઈ, ધીમે ધીમે કરીને પોઝ કરીને હું એકદમ સ્લોલી લઉં છું ભાઈ. તમે તમારી રીતના વાંચી લેજો ભાઈ. નર્મદે હા. રણછોડજીનું મંદિર છે. જુઓ આ ગરુડજી બેઠા, આપણા ઠાકુરજી અને આપણો રણછોડરાય. નર્મદે હર. જુઓ હવે આ ગરુડેશ્વર મહાદેવજીની જય હો. ગરુડેશ્વર મહાદેવજીની જય હો. હનુમાનજી મહારાજ હજારો વર્ષ પુરાના. નર્મદે હર. ગજાનંદ ગણપતિ મહારાજ. ગરુડેશ્વર મહાદેવજીની જય હો. જોઈ લો મારી માં ભગવતી જગદંબા. સારું કરજે માં. કરો ગરુડેશ્વર મહાદેવની જય. નર્મદે બાપુ ગરુડેશ્વરમાં જોઈ લો આશ્રમ, દત્ત ગુફા છે. પછી તમારે ગુફા છે, દત્ત મંદિર છે અને મૈયા છે. ચલો જઈએ ત્યાં આગળ. જૂના જૂના મંદિરો છે. નર્મદે સરસ જગ્યા છે આ બધી. દોસ્ત તિલકવાડા છોડીને તો આ બધી જગ્યાઓ એક નંબર છે દોસ્ત. અગસ્ત્યેશ્વરથી લઈને બધી જ જગ્યાઓ એટલી સુંદર ને એકદમ પ્રાચીન. આ મૈયા જુઓ, મારી માં મૈયા જુઓ. મૈયા એકદમ મૈયાના એકદમ નજીકમાં નજીક છીએ આપણે. ભલે આવો દત્ત મંદિરમાં દર્શન કરીએ. નર્મદે હર.
ટેમ્બે સ્વામીજીની સમાધિ છે, સમાધિ મંદિર ટેમ્બે સ્વામીજીનું. આવો, મંદિર તો બંધ છે. ટેમ્બે સ્વામીજીની સમાધિનું મંદિર છે. અને આ આપણે નર્મદા મૈયા છે, તત્વ સંસ્થાન. આ નર્મદા મૈયા જુઓ, આવો ત્યાં નર્મદે હર. નર્મદે મિત્રો, આ તમે ધ્યાનથી વાંચજો. આ દત્ત મહારાજનું મંદિર ગરુડેશ્વરમાં, અહીંયા એમની કેમ બનાવવામાં આવી એનું આખું પૂર્ણ ઇતિહાસ આપેલો છે. તો તમે વ્યવસ્થિત રીતના વાંચજો આને, પોઝ કરીને. બરાબર છે. નર્મદે હર. કરોટેશ્વર મહાદેવ મંદિર આ પણ પૌરાણિક મંદિર છે. આપણે એક તો કર્યા ગરુડેશ્વર મહાદેવ, પછી દત્ત મહારાજના પણ કર્યા. એ પણ કંઈક જૂનો ઇતિહાસ જ છે દત્તાત્રેય મહારાજનો. અને આ રહ્યા કરોટેશ્વર મહાદેવ. કરોટેશ્વર આ જોઈ લો મિત્રો, દર્શન કરો. આ નામ ભલે આવો અંદર. એવા હજારો વર્ષો જૂના આપણા નંદી મહારાજ. જોઈ લો નર્મદે હા. હનુમાનજી મહારાજની જય હો. કરોટેશ્વર મહાદેવ. અને આ સ્થાન આવ્યું ગરુડેશ્વરમાં. જોઈ લો નર્મદે હર. માં જુઓ કેટલું પ્રાચીન છે. એની ફ્રેમ છે ને, જે માં જેમાં છે એની ફ્રેમ જુઓ કેટલી પ્રાચીન છે. મિત્રો જુઓ તો અમે જઈ રહ્યા છે નારદેશ્વર મહાદેવ અને મારુતિ ધામ ગુફા ગરુડેશ્વરમાં જે આવેલું છે. આવો હવે સીધા ત્યાં જ મળીએ. नारडेश्वर महादेव नर्मदे हर. हम परिक्रमा वासी है, दर्शन करने आए हैं. गुजराती हाँ. तो नंदी महाराज खाली ऊपर कलर ज करे છે, બાકી અતિશય પ્રાચીન છે. શ્રી નારદેશ્વર મહાદેવ. તો આ ગરુડેશ્વરમાં આ પ્રાચીન તીર્થોને અમે આપ સર્વને દર્શન કરાયા. તો મારા ખ્યાલથી તો આ નારદજી છે, નારદેશ્વર મહારાજ છે એટલે નારદજીને રિલેટેડ છે. ના ગજાનંદ ગણપતિ મહારાજ બહુ જ પ્રાચીન છે ભાઈ. આપ સર્વ દર્શન કરો. નારદેશ્વર મહાદેવ. અહીંયા જો હનુમાનજી છે. ભગવતીને દંડવત. મૈયાના કિનારે નારદેશ્વર મહાદેવ. શું જગ્યાઓ. નારદેશ્વર મહાદેવ શું જગ્યાઓ છે ભાઈ. એકદમ મૈયાના તટ ઉપર જ છે. એકદમ આ જો યજ્ઞશાળા અને એકદમ પ્રાચીન અને એકદમ જંગલમાં અંદર. આમ જંગલનું જંગલ મૈયાના કિનારે. અને ગરુડેશ્વરમાં આવેલું છે આ સ્થાન. મિત્રો આપ સર્વ આવો મારા ભાઈઓ, વધારો. અહીંયા બહુ આનંદ આવશે, બહુ. નર્મદે હર. તો મિત્રો હવે અહીંયા એમને એમ કીધું કે ભાઈ મારુતિ બધાના દર્શન થઈ ગયા, નારદેશ્વરના, ગરુડેશ્વરના અને કરોટેશ્વરના. બાકી બીજા પણ દેવી દેવતાઓના થઈ ગયા દર્શન અહીંયા, દત્ત મહારાજના, પછી ટેમ્બે સ્વામીજીના, બધાના. તો કહેવાનો મતલબ એ કે અહીંયા મારુતિ ગુફા છે ને એ બંધ હતી.
એટલે એમ કીધું કે ભાઈ એનો ટાઈમિંગ નથી અત્યારના 5 વાગે ખુલશે. તો હવે 5 વાગ્યા સુધી તો અત્યારના 2 ને 6 થઈ છે, તો આપણે વાહ જોઈ શકીએ એમ નથી. તો નર્મદે હર બહુ મસ્તાન માહોલ. મિત્રો તમને યાદ હતો થોડા દિવસો પહેલાં આપણે આ સ્થાન પર રોકાયા હતા, અહીંયા તમને યાદ હતા, ઇન્દ્રવર્ણા ઇન્દ્રેશ્વર મહાદેવ. અને ત્યાંથી જ પછી નદી આપણે તટ ઉપર આપણે આગળ ગયા હતા. તમે જોઈ લેજો એ ભાગ ઇન્દ્રવર્ણા. એટલે તમને ખ્યાલ હોય તો આપણે ઇન્દ્રવર્ણા ક્યારે રોકાયા હતા, મારા ખ્યાલથી 28 રાતે કે 29ની રાતે એવું કંઈક રોકાયા હતા. જો 29 નવેમ્બરની નર્મદે હર મિત્રો. તો આજે તારીખ છે 21 ડિસેમ્બર 2025. મારો દિવસ છે 49મો. અને તમને યાદ હોય તો સામેના તટ ઉપર ઇન્દ્રવર્ણા ઇન્દ્રેશ્વર મહાદેવ ઇન્દ્રવર્ણા ગામ. અને અત્યારના આ તટ ઉપર હું આવ્યો છું અહીંયા ગરુડેશ્વરમાં. તો મિત્રો મારું નામ છે કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. તો અત્યારના વાગ્યા છે 2:10. તો મેન વસ્તુ એ છે કે આજે અત્યારના અમે લોકો અહીંયા જ રોકાઈએ છીએ અમે બંને જણા. તો આજના વિડીયોની પૂર્ણાહુતિ હું અહીંયા જ કરીશ. અને મિત્રો તમને જુઓ આ વિડીયો ગમતા હોય, તમને આ મૈયાની પરિક્રમા દરમિયાન જે તીર્થોના દર્શન થતા હોય ને તમને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણા ગુજરાતના ગામડે પહોંચાડો. તમારી બહુ મહેરબાની મારા પ્રભુ. ભલે તો નર્મદે હર. અને ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. પ્રભુ નર્મદે હર.